નમસ્તે મિત્રો, સૌરમંડળમાં કુલ 8 ગ્રહો છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુનનો સમાવેશ થાય છે. આ વિડીયોમાં આપણે સૌરમંડળના 8 ગ્રહોની એક વાક્યના પ્રશ્નો દ્વારા સંપૂર્ણ સમજ મેળવશું. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, સૌરમંડળમાં કુલ કેટલા ગ્રહો છે? તો સૌરમંડળમાં કુલ 8 ગ્રહો છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુનનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? તો બુધ ગ્રહ એ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે. આ ઉપરાંત બુધ ગ્રહ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. ત્રીજો પ્રશ્ન છે, સૌરમંડળના કયા ગ્રહોને એક પણ ઉપગ્રહ નથી? તો સૌરમંડળના મુખ્યત્વે 2 ગ્રહો બુધ અને શુક્ર, આ 2 ગ્રહોને એક પણ ઉપગ્રહ નથી. ચોથો પ્રશ્ન છે, સૌરમંડળનો કયો ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે? તો બુધ ગ્રહ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. અહીં ગ્રહોના કુદરતી ઉપગ્રહોની વાત કરીએ તો બુધ અને શુક્ર આ 2 એવા ગ્રહો છે કે જેને એક પણ ઉપગ્રહ નથી. પૃથ્વીને માત્ર એક જ ઉપગ્રહ છે, જેને આપણે ચંદ્ર અથવા મૂન કહીએ છીએ. મંગળ ગ્રહને મુખ્યત્વે 2 ઉપગ્રહો છે, જેમાં ફોબોસ અને ડીમોસનો સમાવેશ થાય છે, જેમાં ડીમોસ એ સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે. ગુરુ ગ્રહને કુલ 79 જેટલા ઉપગ્રહો છે, જેમાં ગેનીમેડ, આયો, કેલિસ્ટો, યુરોપા વગેરે મુખ્ય ઉપગ્રહો છે, જેમાં ગેનીમેડ એ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. આમ ડીમોસ એ સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે, જ્યારે ગેનીમેડ એ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. શનિ ગ્રહને કુલ 83 જેટલા ઉપગ્રહો છે, જેમાં ટાઇટન, ફોર્બ્સ, ડિયોન, રિયા વગેરે શનિ ગ્રહના ઉપગ્રહો છે. યુરેનસ ગ્રહને કુલ 27 જેટલા ઉપગ્રહો છે, જેમાં ઓરિયલ, મિરંડા અને ટાઇટેનિયાનો સમાવેશ થાય છે. અને નેપચ્યુન ગ્રહને 14 જેટલા ઉપગ્રહો છે, જેમાં ટ્રિટોન અને નેરીડ એ નેપચ્યુન ગ્રહના મુખ્ય ઉપગ્રહો છે. પાંચમો પ્રશ્ન છે, કોઈ પણ ગ્રહની કેટલી ગતિ હોય છે? કઈ કઈ? તો કોઈ પણ ગ્રહની મુખ્યત્વે 2 ગતિ હોય છે, એક પરિભ્રમણ અને બીજી હોય છે પરિક્રમણ. જ્યારે ગ્રહ ભમરડાની જેમ પોતાની ધરી પર ફરે છે ત્યારે તેને પરિભ્રમણ કહેવામાં આવે છે. પરિભ્રમણને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. પૃથ્વીને પોતાની ધરી પર એક આંટો પૂર્ણ કરતા 24 કલાકનો સમય લાગે છે. આમ પૃથ્વીનો પરિભ્રમણ સમય 24 કલાકનો છે. જ્યારે ગ્રહની બીજી ગતિ છે પરિક્રમણ. જ્યારે ગ્રહ સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે તેને પરિક્રમણ કહેવામાં આવે છે, અને પરિક્રમણને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે. પૃથ્વીને સૂર્યની આસપાસ એક આંટો પૂર્ણ કરતા 365 દિવસનો સમય લાગે છે. આમ પૃથ્વીનો પરિક્રમણ સમય 365 દિવસનો છે, જ્યારે પૃથ્વીનો પરિભ્રમણ સમય માત્ર 24 કલાકનો છે. છઠ્ઠો પ્રશ્ન છે, બુધ ગ્રહનો પરિક્રમણ સમય કેટલો છે? તો બુધ ગ્રહનો પરિક્રમણ સમય 88 દિવસનો છે. એટલે કે બુધ ગ્રહને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતા 88 દિવસનો સમય લાગે છે, જે બીજા બધા ગ્રહો કરતા સૌથી ઓછો સમય લે છે. પૃથ્વી પર એક વર્ષ 365 દિવસનો હોય છે, જ્યારે બુધ ગ્રહ પર એક વર્ષ માત્ર 88 દિવસનો હોય છે. સાતમો પ્રશ્ન છે, સૌથી ઓછો પરિક્રમણ સમય કયા ગ્રહનો છે? તો બુધ ગ્રહનો પરિક્રમણ સમય સૌથી ઓછો છે, જે માત્ર 88 દિવસનો છે. બુધ ગ્રહ 88 દિવસમાં સૂર્યની ફરતે પરિક્રમા કરે છે. આઠમો પ્રશ્ન છે, બુધ ગ્રહ કઈ દિશામાં પરિભ્રમણ કરે છે? તો બુધ ગ્રહ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ પરિભ્રમણ અથવા ધરીભ્રમણ કરે છે. આથી બુધ ગ્રહ પર સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. પૃથ્વીમાં પણ આવું જ છે. પૃથ્વી પણ પશ્ચિમથી પૂર્વ તરફ ધરીભ્રમણ કરે છે. આથી પૃથ્વી પર સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. નવમો પ્રશ્ન છે, મરીનર 10 અવકાશયાન કયા ગ્રહ સાથે સંબંધ ધરાવે છે? તો મરીનર 10 અવકાશયાન એ બુધ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. વર્ષ 1973માં બુધ ગ્રહના અભ્યાસ માટે નાસા દ્વારા આ યાન મોકલવામાં આવ્યું હતું. 10મો પ્રશ્ન છે, સમગ્ર બ્રહ્માંડમાં સૌથી જાણીતો ક્રેટર કેબોરિસ બેસિન કયા ગ્રહ પર છે? તો કેબોરિસ બેસિન એ
બુધ ગ્રહ પર છે. 11મો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો શુક્ર ગ્રહ એ સૌરમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે. 12મો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? તો શુક્ર ગ્રહ એ સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. 13મો પ્રશ્ન છે, બુધ ગ્રહ પછી સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે અને તેના પછી સૂર્યની સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે. 14મો પ્રશ્ન છે, કયો ગ્રહ સાંજનો તારો અને સવારનો તારો તરીકે ઓળખાય છે? તો શુક્ર ગ્રહ એ સાંજનો તારો અથવા તો ઇવનિંગ સ્ટાર અને સવારનો તારો અથવા તો મોર્નિંગ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહ રાત્રિના સમયમાં પશ્ચિમ દિશામાં અને સવારના સમયમાં પૂર્વ દિશામાં જોઈ શકાય છે. શુક્ર ગ્રહને આકાશમાં નરી આંખે જોઈ શકાય છે. આથી આ ગ્રહને મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. 15મો પ્રશ્ન છે, પૃથ્વીનો જોડિયો ગ્રહ અથવા પૃથ્વીની બહેન કયા ગ્રહને કહેવામાં આવે છે? તો શુક્ર ગ્રહને પૃથ્વીનો જોડિયો ગ્રહ અથવા તો પૃથ્વીની બહેન કહેવામાં આવે છે. શુક્ર ગ્રહનો આકાર પૃથ્વી જેવો જોવાથી આ ગ્રહને પૃથ્વીનો જોડિયો ગ્રહ અથવા તો પૃથ્વીની બહેન કહેવામાં આવે છે. 16મો પ્રશ્ન છે, શુક્ર ગ્રહને કેટલા ઉપગ્રહ છે? તો સૌરમંડળના 2 ગ્રહો શુક્ર અને બુધ, આ 2 ગ્રહોને એક પણ ઉપગ્રહ નથી. આથી શુક્રને એક પણ ઉપગ્રહ નથી. 17મો પ્રશ્ન છે, શુક્ર ગ્રહની પરિભ્રમણની દિશા કઈ છે? તો સૌરમંડળના 2 ગ્રહો શુક્ર અને યુરેનસ, આ 2 ગ્રહોની પરિભ્રમણની દિશા બીજા બધા ગ્રહો કરતા વિરુદ્ધ દિશામાં છે. એટલે કે શુક્ર અને યુરેનસ ગ્રહ પૂર્વથી પશ્ચિમ દિશામાં ધરી ભ્રમણ કરે છે. આથી શુક્ર અને યુરેનસ ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે અને પૂર્વ દિશામાં આથમે છે. આમ શુક્ર ગ્રહની પરિભ્રમણની દિશા પૂર્વથી પશ્ચિમ તરફની છે. 18મો પ્રશ્ન છે, કયા 2 ગ્રહોની પરિભ્રમણની દિશા અન્ય ગ્રહો કરતા વિરુદ્ધ દિશામાં છે? તો શુક્ર અને યુરેનસ, આ 2 ગ્રહોની પરિભ્રમણની દિશા અન્ય ગ્રહો કરતા વિરુદ્ધ દિશામાં છે. શુક્ર અને યુરેનસ, આ 2 ગ્રહો પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિભ્રમણ કરે છે, જ્યારે બાકીના 6 ગ્રહો પશ્ચિમથી પૂર્વ દિશા તરફ પરિભ્રમણ કરે છે. 19મો પ્રશ્ન છે, શુક્ર ગ્રહ પર સૂર્ય કઈ દિશામાં ઉગે છે? તો શુક્ર ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે. 20મો પ્રશ્ન છે, શુક્ર ગ્રહ પર સૂર્ય કઈ દિશામાં આથમે છે? તો શુક્ર ગ્રહ પર સૂર્ય એ પૂર્વ દિશામાં આથમે છે, જ્યારે પૃથ્વી પર પૂર્વ દિશામાં સૂરજ ઉગે છે અને પશ્ચિમ દિશામાં સૂર્ય આથમે છે. 21મો પ્રશ્ન છે, શુક્ર ગ્રહનો પરિભ્રમણ સમય કેટલો છે? તો શુક્ર ગ્રહનો પરિભ્રમણ સમય 243 દિવસનો છે. એટલે કે શુક્ર ગ્રહને પોતાની ધરી પર એક આંટો પૂર્ણ કરતા 243 દિવસ લાગે છે, જ્યારે પૃથ્વીનો પરિભ્રમણ સમય 24 કલાકનો છે. 22મો પ્રશ્ન છે, શુક્ર ગ્રહનો પરિક્રમણ સમય કેટલો છે? તો શુક્ર ગ્રહને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતા 224 દિવસ લાગે છે. આમ શુક્ર ગ્રહનો પરિક્રમણ સમય 224 દિવસનો છે. શુક્ર ગ્રહનો પરિભ્રમણ સમય એટલે કે શુક્ર ગ્રહને પોતાની ધરીની આસપાસ ફરતા 243 દિવસ લાગે છે, જ્યારે શુક્ર ગ્રહને સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા 224 દિવસ લાગે છે. આમ શુક્ર ગ્રહ સૌરમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં વર્ષ કરતા દિવસ મોટો હોય છે. શુક્ર ગ્રહ પર એક દિવસ પૃથ્વીના 243 દિવસો બરાબર થાય છે અને એક વર્ષ બરાબર પૃથ્વીના 224 દિવસ થાય છે. આમ અહીં વર્ષ કરતા દિવસ મોટો હોય છે. આમ શુક્ર ગ્રહનો પરિક્રમણ સમય સૌથી વધુ છે. 23મો પ્રશ્ન છે, કયા ગ્રહ પર વર્ષ કરતા દિવસો મોટા હોય છે? તો શુક્ર ગ્રહ પર વર્ષ કરતા દિવસ મોટા હોય છે, કારણ કે શુક્ર ગ્રહ પર પૃથ્વીનો એક દિવસ બરાબર 243 દિવસ છે અને શુક્ર ગ્રહ પર પૃથ્વીનો એક વર્ષ બરાબર 224 દિવસ છે. આમ શુક્ર ગ્રહ પર વર્ષ કરતા દિવસ વધુ મોટો છે. 24મો પ્રશ્ન છે, સૌરમંડળમાં 5મો સૌથી મોટો ગ્રહ કયો છે? તો સૌરમંડળમાં 5મા નંબરનો સૌથી મોટો ગ્રહ આપણી પૃથ્વી છે. સૌરમંડળમાં પહેલા નંબરનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે.
ત્યારબાદ બીજા નંબરે શનિ, ત્રીજા નંબરે યુરેનસ, ચોથા નંબરે નેપચ્યુન અને પાંચમા નંબરે આપણી પૃથ્વી. 25મો પ્રશ્ન છે, પૃથ્વી ગ્રહ પર કેટલા વિસ્તારમાં પાણી છે? તો પૃથ્વીનો મોટો ભાગ પાણીથી ઘેરાયેલ છે. પૃથ્વી પર 71% વિસ્તારમાં પાણી છે. 26મો પ્રશ્ન છે, પૃથ્વી ગ્રહ પર કેટલા વિસ્તારમાં જમીન છે? તો પૃથ્વીનો 29% વિસ્તાર જમીનથી ઘેરાયેલ છે. આમ પૃથ્વીના 29% ભાગ પર જમીન આવેલી છે. 27મો પ્રશ્ન છે, કયા ગ્રહને બ્લુ પ્લાનેટ કહેવાય છે? તો પૃથ્વીનો 71% વિસ્તાર પાણીથી ઘેરાયેલ છે. આથી પૃથ્વીને ઉપરથી જોતા તે પાણીને કારણે બ્લુ રંગની દેખાય છે. આથી પૃથ્વીને બ્લુ પ્લાનેટ કહેવામાં આવે છે. 28મો પ્રશ્ન છે, પૃથ્વીને કેટલા ઉપગ્રહો છે? તો પૃથ્વીને માત્ર એક જ ઉપગ્રહ છે, જેને આપણે ચંદ્ર અથવા મૂન કહીએ છીએ. 29મો પ્રશ્ન છે, પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? તો પૃથ્વી પર મુખ્યત્વે 4 મહાસાગરો આવેલા છે, જેમાં પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગરનો સમાવેશ થાય છે. જેમાં પેસિફિક મહાસાગર એ સૌથી મોટો મહાસાગર છે અને સૌથી નાનો મહાસાગર એ આર્કટિક મહાસાગર છે. અહીં પૂર્વની બાજુનો આખો વિસ્તાર તેમજ પશ્ચિમની બાજુનો આખો વિસ્તાર તેમજ પાછળની બાજુનો સમગ્ર વિસ્તાર પેસિફિક મહાસાગરનો વિસ્તાર છે. પેસિફિક મહાસાગર પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર છે. તેનું ક્ષેત્રફળ આશરે 16.5 કરોડ ચોરસ કિલોમીટર છે. રિંગ ઓફ ફાયર પૃથ્વી પરનો એવો વિસ્તાર છે કે જ્યાં દુનિયાના મોટાભાગના ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જોવા મળે છે. આ રિંગ ઓફ ફાયર પેસિફિક મહાસાગરમાં આવેલ છે. દુનિયાની સૌથી ઊંડી સમુદ્ર ખાઈ મરિયાના ટ્રેન્ચ છે, જે ફિલિપાઇન્સ ટાપુની નજીક છે, જેની ઊંડાઈ અંદાજિત 11,000 મીટર જેટલી છે. આ મરિયાના ટ્રેન્ચ એ પેસિફિક ઓશિયન એટલે કે પેસિફિક મહાસાગરમાં આવેલ છે. બીજો મહાસાગર છે એટલાન્ટિક મહાસાગર. મહાસાગરનો આ વિસ્તાર એટલાન્ટિક મહાસાગરનો છે. એટલાન્ટિક મહાસાગર એસ આકાર બનાવે છે. એટલાન્ટિક મહાસાગરનું ક્ષેત્રફળ 8.20 કરોડ સ્ક્વેર કિલોમીટરનો છે. એટલાન્ટિક મહાસાગરની ઉત્તરે આર્કટિક મહાસાગર આવેલ છે, જેની દક્ષિણે એન્ટાર્કટિકા ખંડ આવેલો છે. આ મહાસાગરની પૂર્વમાં યુરોપ ખંડ તેમજ આફ્રિકા ખંડ આવેલો છે અને પશ્ચિમ દિશાએ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ આવેલ છે. એના પછીનો મહાસાગર છે હિન્દ મહાસાગર. તો હિન્દ મહાસાગર એ ભારતની દક્ષિણે આવેલો મહાસાગર છે, જેનું ક્ષેત્રફળ 7.40 કરોડ ચોરસ કિલોમીટરનો છે. હિન્દ મહાસાગર ભારતની દક્ષિણે આવેલ છે, જે ચારે બાજુથી આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડથી ઘેરાયેલ છે. ત્યારબાદનો ચોથો મહાસાગર છે આર્કટિક મહાસાગર. આર્કટિક મહાસાગર એ વિશ્વનો સૌથી નાનો મહાસાગર છે, જેનું ક્ષેત્રફળ 1.40 કરોડ ચોરસ કિલોમીટર જેટલું છે. આ મહાસાગર 12 માસ થીજેલી અવસ્થામાં જ જોવા મળે છે. આર્કટિક મહાસાગર ઉત્તર ધ્રુવ પાસે કેનેડા, ગ્રીનલેન્ડ, રશિયા અને યુરોપ દ્વારા ઘેરાયેલું છે. 30મો પ્રશ્ન છે, કયો મહાસાગર સૌથી વિશાળ છે? તો પેસિફિક મહાસાગર એ પૃથ્વી પરનો સૌથી વિશાળ મહાસાગર છે, જે 16.5 કરોડ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે. 31મો પ્રશ્ન છે, વિશ્વની સૌથી ઊંડી ખાઈ કઈ છે? તો વિશ્વની સૌથી ઊંડી ખાઈ મરિયાના ટ્રેન્ચ છે, જે પેસિફિક મહાસાગરમાં ફિલિપાઇન્સ પાસે આવેલ છે, જેની ઊંડાઈ અંદાજિત 11,000 મીટર જેટલી છે. 32મો પ્રશ્ન છે, કયો મહાસાગર એસ આકારનો છે? તો એટલાન્ટિક મહાસાગર એ એસ આકારનો છે. 33મો પ્રશ્ન છે, ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલ છે? તો ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલ છે. 34મો પ્રશ્ન છે, કયો મહાસાગર સૌથી નાનો છે? તો આર્કટિક મહાસાગર એ સૌથી નાનો મહાસાગર છે. 35મો પ્રશ્ન છે, કયો મહાસાગર સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો એટલાન્ટિક મહાસાગર એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. 36મો પ્રશ્ન છે, કયા મહાસાગરને સૌથી વધારે નદીઓ મળે છે? તો એટલાન્ટિક મહાસાગરને સૌથી વધારે નદીઓ મળે છે.
37મો પ્રશ્ન છે, પૃથ્વી પર કેટલા ખંડો છે? તો પૃથ્વી પર મુખ્યત્વે 7 ખંડો છે, જેમાં એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થાય છે, જેમાં એશિયા એ પૃથ્વી પરનો સૌથી મોટો ખંડ છે અને ઓસ્ટ્રેલિયા એ પૃથ્વી પરનો સૌથી નાનો ખંડ છે. 7 ખંડોમાં એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા આ 7 ખંડોનો સમાવેશ થાય છે. 38મો પ્રશ્ન છે, પૃથ્વીનો પરિભ્રમણ સમય જણાવો. તો પૃથ્વીનો પરિભ્રમણ સમય 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડનો છે. એટલે કે પૃથ્વીને પોતાની ધરી પર એક આંટો પૂર્ણ કરતા 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ જેટલો સમય લાગે છે. પૃથ્વીની આ દૈનિક ગતિ છે. 39મો પ્રશ્ન છે, પૃથ્વીનો પરિક્રમણ સમય જણાવો. તો પૃથ્વીનો પરિક્રમણ સમય 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડનો છે. એટલે કે પૃથ્વીને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતા 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડનો સમય લાગે છે. 40મો પ્રશ્ન છે, પૃથ્વી જે કક્ષામાં સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે તે કક્ષાનો આકાર કેવો છે? તો દરેક ગ્રહ એક ચોક્કસ માર્ગમાં સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે, જેને કક્ષા અથવા ઓર્બિટ કહેવામાં આવે છે. પૃથ્વીની કક્ષા ગોળ નથી, પરંતુ લંબગોળાકાર અથવા તો ઈંડાના આકાર જેવી છે. પૃથ્વીની સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરવાની કક્ષા લંબગોળાકાર હોવાથી વર્ષમાં 2 અસામાન્ય ઘટના બને છે, જેમાં એક વખત સૂર્ય અને પૃથ્વી સૌથી નજીક હોય છે અને એક વખત સૂર્ય અને પૃથ્વી એકબીજાથી સૌથી દૂર હોય છે. દર વર્ષે 3 જાન્યુઆરીના રોજ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે. પૃથ્વી અને સૂર્ય એકબીજાની નજીક આવે છે. આ ઘટનાને ઉપસોર કહેવામાં આવે છે. 4 જુલાઈએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી વધુ હોય છે. આ ઘટનાને અપસોર કહેવામાં આવે છે. આમ પૃથ્વીની પ્રદક્ષિણાની કક્ષા લંબગોળાકાર હોવાથી ઉપસોર અને અપસોરની ઘટના જોવા મળે છે. 41મો પ્રશ્ન છે, કયા દિવસે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે? તો 3 જાન્યુઆરીના રોજ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે. આ ઘટનાને ઉપસોર કહેવામાં આવે છે. 42મો પ્રશ્ન છે, કયા દિવસે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી વધુ હોય છે? તો 4 જુલાઈના રોજ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી વધારે હોય છે. આ ઘટનાને અપસોર કહેવામાં આવે છે. 43મો પ્રશ્ન છે, પૃથ્વી કેટલા કિલોમીટરની ઝડપે સૂર્યની પરિક્રમા કરે છે? તો પૃથ્વી 1760 કિલોમીટર પ્રતિ મિનિટની ઝડપે સૂર્યની પરિક્રમા કરે છે. આથી જવાબ આવશે 1760 કિલોમીટર પ્રતિ મિનિટ. 44મો પ્રશ્ન છે, પૃથ્વી પોતાની ધરી પર કેટલા ડિગ્રીના ખૂણે નમેલી છે? તો પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રીના ખૂણે નમેલી છે. 45મો પ્રશ્ન છે, પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. 46મો પ્રશ્ન છે, ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ કયો હોય છે? તો 21 જૂનનો દિવસ એ ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે. આ દિવસે સૂર્ય કર્કવૃત રેખા પર લંબવત હોય છે. આથી 21 જૂનનો દિવસ એ ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં 21 જૂનના દિવસે સૂર્યના કિરણો ખૂબ જ ત્રાંસા પડે છે. આથી અહીં 21 જૂનનો દિવસ વર્ષનો સૌથી ટૂંકો દિવસ અનુભવાય છે. 47મો પ્રશ્ન છે, દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ કયો હોય છે? તો દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરનો દિવસ એ સૌથી લાંબો દિવસ હોય છે. 22 ડિસેમ્બરના રોજ સૂર્ય મકર ઋતુ પર લંબવત હોય છે. આથી 22 ડિસેમ્બરનો દિવસ દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો હોય છે. ડિસેમ્બર માસમાં અહીં ખૂબ જ ગરમી અનુભવાય છે, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ડિસેમ્બરમાં ઠંડી અનુભવાય છે. 48મો પ્રશ્ન છે, કયા ગ્રહને રેડ પ્લાનેટ કહેવાય છે? તો મંગળ ગ્રહને રેડ પ્લાનેટ તરીકે ઓળખવામાં આવે છે. મંગળ ગ્રહ પર આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાથી આ ગ્રહ લાલ રંગનો દેખાય છે.
આથી મંગળ ગ્રહને રેડ પ્લાનેટ અથવા તો લાલ રંગના ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. 49મો પ્રશ્ન છે, મંગળ ગ્રહનો પરિભ્રમણ સમય કેટલો છે? તો મંગળ ગ્રહનો પરિભ્રમણ સમય 24 કલાક અને 37 મિનિટ જેટલો છે. એટલે કે મંગળ ગ્રહને પોતાની ધરી પર એક આંટો પૂર્ણ કરતા 24 કલાક અને 37 મિનિટ જેટલો સમય લાગે છે. આમ મંગળ અને પૃથ્વી આ બંને ગ્રહોનો પરિભ્રમણ સમય લગભગ એક સરખો જ જોવા મળે છે. 50મો પ્રશ્ન છે, મંગળ ગ્રહનો પરિક્રમણ સમય કેટલો છે? તો મંગળ ગ્રહનો પરિક્રમણ સમય 687 દિવસનો છે. એટલે કે મંગળ ગ્રહને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતા 687 દિવસ જેટલો સમય લાગે છે. 51મો પ્રશ્ન છે, મંગળ ગ્રહની પરિભ્રમણની દિશા કઈ છે? તો મંગળ ગ્રહની પરિભ્રમણની દિશા પશ્ચિમથી પૂર્વ તરફની છે. એટલે કે અહીં સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. 52મો પ્રશ્ન છે, મંગળ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? તો મંગળને મુખ્યત્વે 2 ઉપગ્રહો છે, જેમાં ફોબોસ અને ડીમોસનો સમાવેશ થાય છે. જેમાં ડીમોસ એ સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે. 53મો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ કયો છે? તો ડીમોસ એ સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે. 54મો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? તો ગેનીમેડ એ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે અને ગેનીમેડ એ ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે. 55મો પ્રશ્ન છે, ગેનીમેડ કયા ગ્રહનો ઉપગ્રહ છે? તો ગેનીમેડ એ ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે. 56મો પ્રશ્ન છે, મંગળ ગ્રહ પર કયો જ્વાળામુખી પર્વત આવેલો છે? મંગળ ગ્રહ પર ઓલિમ્પસ મોન્સ નામનો જ્વાળામુખી પર્વત આવેલો છે, જે માઉન્ટ એવરેસ્ટ કરતા પણ 3 ગણો ઊંચો છે. 57મો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ ગ્રહ એ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. 58મો પ્રશ્ન છે, ગુરુ ગ્રહને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો ગુરુ ગ્રહને બૃહસ્પતિ અને માસ્ટર ઓફ ગોડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. 59મો પ્રશ્ન છે, ગુરુ ગ્રહનો પરિભ્રમણ સમય કેટલો છે? તો ગુરુ ગ્રહનો પરિભ્રમણ સમય માત્ર 10 કલાકનો છે. ગુરુ ગ્રહને પોતાની ધરીની આસપાસ એક આંટો પૂર્ણ કરતા માત્ર 10 કલાકનો સમય લાગે છે, જે બીજા બધા ગ્રહો કરતા સૌથી ઓછો સમય લે છે. આમ ગુરુ ગ્રહ એ સૌથી વધુ ઝડપી ગ્રહ છે. 60મો પ્રશ્ન છે, કયા ગ્રહનો પરિભ્રમણ સમય સૌથી ઓછો છે? તો ગુરુ ગ્રહનો પરિભ્રમણ સમય સૌથી ઓછો છે, જે માત્ર 10 કલાકનો છે. 61મો પ્રશ્ન છે, કયા ગ્રહનો પરિભ્રમણ સમય સૌથી વધારે છે? તો શુક્ર ગ્રહનો પરિભ્રમણ સમય સૌથી વધારે છે, જે 243 દિવસનો છે. એટલે કે શુક્ર ગ્રહને પોતાની ધરી પર એક આંટો પૂર્ણ કરતા 243 દિવસ જેટલો સમય લાગે છે, જે સૌથી વધારે સમય લે છે. 62મો પ્રશ્ન છે, ગેનીમેડ એ કયા ગ્રહનો ઉપગ્રહ છે? તો ગેનીમેડ એ ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે. 63મો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? તો ગેનીમેડ એ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. 64મો પ્રશ્ન છે, રેડિયો તરંગોનું સૌથી વધારે પ્રસારણ કયો ગ્રહ કરે છે? તો ગુરુ ગ્રહ એ રેડિયો તરંગોનું સૌથી વધારે પ્રસારણ કરે છે. આથી જવાબ આવશે ગુરુ. 65મો પ્રશ્ન છે, રેડ સાયક્લોન એકમાત્ર કયા ગ્રહ પર જોવા મળે છે? તો રેડ સાયક્લોન માત્ર ગુરુ ગ્રહ પર જ જોવા મળે છે. ગુરુ ગ્રહ પર ધૂળની આંધીઓ જોવા મળે છે, જે લાલ ધબ્બા જેવું દેખાય છે. તે ચક્રવાત અથવા તો પ્રતિચક્રવાત છે, જેને રેડ સાયક્લોન કહેવામાં આવે છે, જે બીજા કોઈ પણ ગ્રહ પર જોવા મળતું નથી. આમ રેડ સાયક્લોન એ માત્ર ગુરુ ગ્રહ પર જ જોવા મળે છે. 66મો પ્રશ્ન છે, આયો, કેલિસ્ટો, યુરોપા વગેરે કયા ગ્રહના ઉપગ્રહો છે? તો આયો, કેલિસ્ટો, યુરોપા વગેરે ગુરુ ગ્રહના ઉપગ્રહો છે. 67મો પ્રશ્ન છે, ગુરુ ગ્રહ પ્રાથમિક રીતે કયા વાયુઓનો બનેલો છે?
તો ગુરુ ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે, જે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનો બનેલો છે. 68મો પ્રશ્ન છે, ગુરુ ગ્રહની પરિભ્રમણની દિશા કઈ છે? તો ગુરુ ગ્રહની પરિભ્રમણની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે. એટલે કે ગુરુ ગ્રહ પર સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. 69મો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી સુંદર ગ્રહ કયો છે? તો સૌરમંડળનો સૌથી સુંદર ગ્રહ શનિ છે. શનિ ગ્રહની ફરતે 3 વલયો આવેલા છે. આથી શનિ ગ્રહ આ વલયોને કારણે સુંદર દેખાય છે. 70મો પ્રશ્ન છે, સૌરમંડળનો બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે અને બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ શનિ છે. આથી જવાબ આવશે શનિ. 71મો પ્રશ્ન છે, કયા ગ્રહને પાઘડીયો ગ્રહ કહેવામાં આવે છે? તો શનિ ગ્રહની ફરતે 3 વલયો આવેલા છે. આથી શનિ ગ્રહ એ પાઘડી જેવો દેખાય છે. આથી શનિ ગ્રહને પાઘડીય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. 72મો પ્રશ્ન છે, ટાઇટન અને ફોર્બ્સ કયા ગ્રહના ઉપગ્રહો છે? તો ટાઇટન અને ફોર્બ્સ આ શનિ ગ્રહના ઉપગ્રહો છે. 73મો પ્રશ્ન છે, સૌરમંડળનો એકમાત્ર ઉપગ્રહ જેને વાતાવરણ છે? તો ટાઇટન એ શનિ ગ્રહનો ઉપગ્રહ છે અને ટાઇટન એ સૌરમંડળનો એકમાત્ર ઉપગ્રહ છે કે જેની ફરતે વાતાવરણ આવેલું છે. 73મો પ્રશ્ન છે, શનિ ગ્રહની પરિભ્રમણની દિશા કઈ છે? તો શનિ ગ્રહની પરિભ્રમણની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે. એટલે કે શનિ ગ્રહ પર સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. 75મો પ્રશ્ન છે, કાશીનીયાન કયા ગ્રહના અભ્યાસ માટે મોકલાયું હતું? તો કાશીનીયાન વર્ષ 1998માં શનિ ગ્રહના અભ્યાસ માટે મોકલવામાં આવ્યું હતું. 76મો પ્રશ્ન છે, કયા ગ્રહની ફરતે 3 વલયો આવેલા છે? તો શનિ ગ્રહની ફરતે 3 વલયો આવેલા છે. 77મો પ્રશ્ન છે, યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી? તો યુરેનસ ગ્રહની શોધ વર્ષ 1781માં વિલિયમ હર્શલે કરી હતી. આથી યુરેનસ ગ્રહને હર્શલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. 78મો પ્રશ્ન છે, યુરેનસ ગ્રહને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો યુરેનસ ગ્રહને હર્શલ અને વરુણ આ 2 નામથી ઓળખવામાં આવે છે. 79મો પ્રશ્ન છે, સૌરમંડળનો ત્રીજા નંબરનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ, ત્યારબાદ શનિ અને ત્રીજા નંબરનો સૌથી મોટો ગ્રહ યુરેનસ છે. 80મો પ્રશ્ન છે, કયો ગ્રહ લીલા રંગનો દેખાય છે? તો યુરેનસ ગ્રહ એ લીલા રંગનો દેખાય છે. આથી જવાબ આવશે યુરેનસ. 81મો પ્રશ્ન છે, યુરેનસ ગ્રહની ધરીભ્રમણની દિશા કઈ છે? તો સૌરમંડળના 2 ગ્રહો એવા છે કે જેની ધરીભ્રમણની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ છે. એટલે કે શુક્ર અને યુરેનસ ગ્રહ પૂર્વથી પશ્ચિમ દિશામાં ધરીભ્રમણ કરે છે. આથી શુક્ર અને યુરેનસ ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે અને પૂર્વ દિશામાં આથમે છે. આમ યુરેનસ ગ્રહની ધરીભ્રમણની દિશા પૂર્વથી પશ્ચિમ દિશા તરફ છે. 82મો પ્રશ્ન છે, યુરેનસ ગ્રહ પર સૂર્ય કઈ દિશામાં ઉગે છે અને કઈ દિશામાં આથમે છે? તો યુરેનસ ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે અને પૂર્વ દિશામાં આથમે છે. 83મો પ્રશ્ન છે, એરિયલ, મિરંડા અને ટાઇટેનિયા એ કયા ગ્રહના ઉપગ્રહો છે? તો આ 3 ગ્રહો એ યુરેનસ ગ્રહના ઉપગ્રહો છે. 84મો પ્રશ્ન છે, વોયેજર 2 કયા ગ્રહના અભ્યાસ માટે મોકલવામાં આવ્યું હતું? તો વોયેજર 2 એ યુરેનસ ગ્રહના અભ્યાસ માટે મોકલવામાં આવ્યું હતું. 85મો પ્રશ્ન છે, આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને એપ્સિલોન કયા ગ્રહના વલયો છે? તો આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને એપ્સિલોન એ યુરેનસ ગ્રહના વલયો છે. 86મો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ કયો છે? તો નેપચ્યુન એ સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ છે. આથી જવાબ આવશે નેપચ્યુન. 87મો પ્રશ્ન છે, ટ્રિટોન અને નેરીડ એ કયા ગ્રહના ઉપગ્રહો છે? તો ટ્રિટોન અને નેરીડ એ નેપચ્યુન ગ્રહના ઉપગ્રહો છે. આથી જવાબ આવશે નેપચ્યુન.
88મો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી ઠંડો ઉપગ્રહ કયો છે? તો ટ્રિટોન એ સૌરમંડળનો સૌથી ઠંડો ઉપગ્રહ છે, જે નેપચ્યુન ગ્રહનો ઉપગ્રહ છે. અને નેપચ્યુન એ સૌરમંડળનો સૌથી ઠંડો ગ્રહ છે. અને નેપચ્યુનનો ઉપગ્રહ ટ્રિટોન એ સૌરમંડળનો સૌથી ઠંડો ઉપગ્રહ છે. 89મો પ્રશ્ન છે, સૌથી ઝડપી ગતિથી ધરીભ્રમણ કરતો ગ્રહ કયો છે? તો ગુરુ ગ્રહ એ સૌથી ઝડપી ગતિથી ધરીભ્રમણ કરતો ગ્રહ છે. ગુરુ ગ્રહનો ધરીભ્રમણ સમય માત્ર 10 કલાકનો છે. 90મો પ્રશ્ન છે, સૌથી ધીમી ગતિથી ધરીભ્રમણ કરતો ગ્રહ કયો છે? તો શુક્ર ગ્રહ એ સૌથી ધીમી ગતિથી ધરીભ્રમણ કરતો ગ્રહ છે. શુક્ર ગ્રહને ધરીભ્રમણ કરતા 243 દિવસનો સમય લાગે છે, જે બીજા બધા ગ્રહો કરતા સૌથી વધારે સમય લે છે. 91મો પ્રશ્ન છે, સૌથી ઝડપી ગતિથી પરિક્રમણ કરતો ગ્રહ કયો છે? તો બુધ ગ્રહ એ સૌથી ઝડપી ગતિથી પરિક્રમણ કરતો ગ્રહ છે. બુધ ગ્રહનો પરિક્રમણ સમય 88 દિવસનો છે. એટલે કે બુધ ગ્રહને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતા માત્ર 88 દિવસનો સમય લાગે છે, જ્યારે પૃથ્વીને 365 દિવસનો સમય લાગે છે. 92મો પ્રશ્ન છે, સૌથી ધીમી ગતિથી પરિક્રમણ કરતો ગ્રહ કયો છે? તો નેપચ્યુન ગ્રહ એ સૌથી ધીમી ગતિથી પરિક્રમણ કરતો ગ્રહ છે. નેપચ્યુન ગ્રહને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતા 165 વર્ષ જેટલો સમય લાગે છે, જે બીજા બધા ગ્રહો કરતા સૌથી વધારે સમય લે છે. 93મો પ્રશ્ન છે, મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા હોય અને જેમનું બંધારણ પૃથ્વી ગ્રહ જેવું હોય તેમને કેવા ગ્રહો કહેવામાં આવે છે? તો આવા ગ્રહોને આંતરિક ગ્રહો અથવા તો ટેરેસ્ટ્રીયલ પ્લાનેટ્સ કહેવામાં આવે છે. 94મો પ્રશ્ન છે, આંતરિક ગ્રહો કયા છે? તો આંતરિક ગ્રહોમાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આ 4 ગ્રહોનો સમાવેશ થાય છે. 95મો પ્રશ્ન છે, જે ગ્રહો મંગળની કક્ષાની બહાર આવેલા હોય અને જેમનું બંધારણ ગુરુ ગ્રહ જેવું હોય તેમને કેવા ગ્રહ કહેવામાં આવે છે? તો આવા ગ્રહોને જોવિયન ગ્રહો અથવા તો બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે. 96મો પ્રશ્ન છે, જોવિયન ગ્રહો અથવા તો બાહ્ય ગ્રહો અથવા આઉટર પ્લાનેટ કયા છે? તો જોવિયન ગ્રહોમાં ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ 4 ગ્રહોનો સમાવેશ થાય છે. 97મો પ્રશ્ન છે, કયા ગ્રહો વચ્ચે લઘુ ગ્રહો આવેલા છે? તો મંગળ અને ગુરુ ગ્રહો વચ્ચે લઘુ ગ્રહો આવેલા છે. 98મો પ્રશ્ન છે, કયા ગ્રહના ઉપગ્રહોની સંખ્યા ઓછી હોય છે? તો આંતરિક ગ્રહોના ઉપગ્રહોની સંખ્યા ઓછી હોય છે. આંતરિક ગ્રહોમાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આ 4 ગ્રહોનો સમાવેશ થાય છે. આ 4 ગ્રહોમાં બુધ અને શુક્ર આ 2 એવા ગ્રહો છે કે જેને એક પણ ઉપગ્રહ નથી, જ્યારે પૃથ્વીને માત્ર એક જ ઉપગ્રહ છે, જેને આપણે ચંદ્ર અથવા તો મૂન તરીકે ઓળખીએ છીએ. જ્યારે મંગળને માત્ર 2 જ ઉપગ્રહો છે, ફોબોસ અને ડીમોસ. આમ આંતરિક ગ્રહોની ઉપગ્રહોની સંખ્યા ઓછી હોય છે. 99મો પ્રશ્ન છે, કયા ગ્રહના ઉપગ્રહોની સંખ્યા વધુ હોય છે? તો બાહ્ય ગ્રહો અથવા તો જોવિયન ગ્રહોના ઉપગ્રહોની સંખ્યા વધુ હોય છે. જેમ કે ગુરુ ગ્રહને 79 જેટલા ઉપગ્રહો છે, શનિ ગ્રહને 83 જેટલા ઉપગ્રહો છે, યુરેનસ ગ્રહને 27 જેટલા ઉપગ્રહો છે અને નેપચ્યુનને 14 જેટલા ઉપગ્રહો છે. આમ આંતરિક ગ્રહોના ઉપગ્રહોની સરખામણીએ જોવિયન ગ્રહોના ઉપગ્રહોની સંખ્યા વધારે હોય છે. 100મો પ્રશ્ન છે, કયા ગ્રહના ઉપગ્રહો પ્રમાણમાં મોટા હોય છે? તો જોવિયન અથવા તો બાહ્ય ગ્રહોના ઉપગ્રહો પ્રમાણમાં મોટા હોય છે. થેન્ક યુ મિત્રો. મારો વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.